જય માતાજી, જય દેવી પૂજક સમાજ. સાંભળો ભાઈ, જે જીવરાજભાઈ કુંડિયાએ ભાઈઓ માટે શું બોલ્યા અને શું વાત કરી, બહુ મસ્ત વાત. જો આપણા મગજની અંદર બેસે તો આ પ્રમાણે આપણે રહેવું જોઈએ. જો નબળો હોય ને, દુબળો હોય ને, આને કોઈ જકારો નો મારો. દેવીની કીધી કરી દેતા તમારી માં ભાંગીને ભૂકો થતા નબળ માથે કોઈ એનું માનતા નથી. બાપના દીકરા તમારે જોઈએ, મારે જોઈએ, તમારે જોઈએ, મારે જોઈએ. મને જગ્યામાં મને પડ્યો તમે કયો ઈ કરી દઉં, તમે કયો ઈ કરી દઉં, પણ રવાજો મારી માથે. સાંભળ્યું ને ભાઈ, આવી રીતના આપણે આપણા ભાઈઓ કુટુંબની અંદર રહેવું જોઈએ અને સાથ સહકાર આપવો જોઈએ. આપણા કુટુંબની અંદર માનો કે 5 જણાનું કુટુંબ હોય છે, એની અંદર એક ભાઈમાં માનો કે કામ કે ધંધા પાણી ઓછા હોય તો થોડુંક નબળું ઘર હોય તો એને હારે રાખીને કાંઈ પણ કાર્ય કરવું જોઈએ. એનાથી ભગવાન માતાજી આપણી ઉપર જોકે દયા આવે અને આપણી ઉપર કાંઈ પણ વસ્તુ કાર્ય સારું થાય આપણું ભાઈ. બરાબર? જય માતાજી, જય દેવી પૂજક સમાજ. આ વિડીયોને આગળ શેર કરજો.